રેડી. ગુડ આફ્ટરનૂન બાળકો. તો વિકલનના આપણે એમસીક્યુ ચાલુ કરી દીધા હતા, રાઈટ? સો વિકલનના એમસીક્યુ આપણે આગળ વધવાનું છે. તો નેક્સ્ટ એમસીક્યુ અહીંથી નથી, એક જ મિનિટ હો. વિકલનના એમસીક્યુ ચાલુ થઈ ગયા. ઓકે બાળકો, તો લાસ્ટ આપણે અહીંયા પહોંચ્યા હતા. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર 3x અપોન એક્સ સ્ક્વેર. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એ 0 છે, રાઈટ? વિધેય હકીકતમાં આવું છે, વ્યવસ્થિત સમજજો. ઘણા એને વિધેય સમજવામાં જ પ્રોબ્લેમ પડે છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે કેસ છે, સાઇન સ્ક્વેર 3x બાય એક્સ સ્ક્વેર અને એક્સ એ 0, સોરી કે આ ક્યારે છે? જ્યારે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ ક્યારે છે? જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ બરાબર 0 આગળ સતત હોય તો કે ગોતવાનો છે. એક્સ બરાબર 0 આગળ સતત હોય એટલે કે બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ એટલે સાઇન સ્ક્વેર 3x અપોન એક્સ સ્ક્વેર. સો આનો ખૂણો સાઇનનો વર્ગ છે એટલે એનો ખૂણો છેદમાં એનો વર્ગ હોવો જોઈએ. તો એક્સ નો તો વર્ગ છે તો છેદમાં 3 નો વર્ગ 9 હોવો જોઈએ. તો 9 વડે ગુણવાય પડે. આનો જવાબ કેટલો થઈ જશે? 1. સો કે બરાબર 9. આ તમારો જવાબ થાય. નેક્સ્ટ વન, કોની આગળ સતત છે? એક્સ બરાબર પાઈ બાય 3 આગળ. તો કે બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 3 10x માઇનસ √3 અપોન એક્સ માઇનસ પાઈ બાય 3. આમાં ફોર્મ્યુલા બનાવવા કરતા એક રૂલ્સ તમને યાદ હોય તો એલ હોસ્પિટલ રૂલ્સ, જે તે સમયે લક્ષ ચેપ્ટરમાં 11મા ધોરણમાં આપણે કરાવેલો. શું રૂલ છે? સીધી લિમિટ મૂકો. જો 10 પાઈ બાય 3 એટલે કેટલા થાય? √3 માઇનસ √3 0, પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 3 0. એટલે આ કેવું ફોર્મ છે? 0/0. 0/0 ફોર્મ હોય ત્યારે આપણે એક રૂલ્સ એપ્લાય કરીએ કે કયો? એલ હોસ્પિટલ રૂલ, બરોબર ને? એલ હોસ્પિટલ રૂલ શું છે? અંશનું અંશમાં વિકલન, છેદનું છેદમાં વિકલન. સો કે બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 3 એમનામ, અંશનું અંશમાં વિકલન, 10 નું વિકલન શું થાય? sec સ્ક્વેર એક્સ. √3 નું શું થઈ જાય? 0, છેદમાં એક્સ નું 1, પાઈ બાય 3 નું 0. હવે છેદ 0 થતો નથી તો લિમિટ મૂકી દો. sec પાઈ બાય 3, sec પાઈ બાય 3 એટલે કેટલા થાય? 2. 2 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 4 તમારો જવાબ થઈ જાય. જોઈ લ્યો એલ હોસ્પિટલ રૂલ્સ કઈ રીતે એપ્લાય થાય છે વ્યવસ્થિત. કઈ તકલીફ હોય તો મને કયો.
રેડી? ચાલો નેક્સ્ટ વન. આમાં શું કીધું? x ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 4 હોય ત્યારે આ છે. x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 આગળ તે વિધેય સતત હોય તો f ઓફ પાઈ બાય 4 ગોતવાનો છે. તો f ઓફ પાઈ બાય 4 બરાબર શું થાય? f ઓફ પાઈ બાય 4 બરાબર લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 4 f ઓફ x, અને f ઓફ x શું આપ્યો છે? 10 પાઈ બાય 4 માઇનસ x અપોન કોટ 2x. જો તો પાઈ બાય 4 મૂકો એટલે 10 0 0, અને અહીંયા પાઈ બાય 4 મૂકવું એટલે પાઈ બાય 2, કોટ પાઈ બાય 2 પણ કેવું થાય? 0 થાય. તો 0 બાય 0 ફોર્મ છે, તો શું કયો રૂલ્સ એપ્લાય કરીએ કે એલ હોસ્પિટલ રૂલ્સ એપ્લાય થાય. તો એલ હોસ્પિટલ રૂલ્સ એપ્લાય કરું, લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ બાય 4. એમસીક્યુમાં બધે એલ હોસ્પિટલ રૂલ્સ એપ્લાય કરી શકીએ છીએ, થિયરીમાં થતો નથી. 10 નું વિકલન સેક સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ એક્સ, અને હજી પાઈ બાય 4 માઇનસ એક્સ નું બાકી કેટલું થશે? -1. કોટ 2x નું વિકલન શું થાય? માઇનસ કોસ એક્સ સ્ક્વેર 2x, અને 2x નું બાકી કેટલું થાય? 2. રાઈટ? હવે જુઓ જીને, હવે સેક 0 0 નો થાય, સેક 0 કેટલું થઈ જાય? 1 થઈ જાય. બરાબર? તો હવે લિમિટ એપ્લાય કરો. અહીંયા સેક પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 4 સેક 0, સેક 0 એટલે 1, કારણ કે કોસ 0 1 એનું વ્યસ્ત 1, એટલે 1 ઇન્ટુ -1 -1 માઇનસ કોસેક પાઈ બાય 4 ઇન્ટુ 2 એટલે કોસેક પાઈ બાય 2, કોસેક પાઈ બાય 2 એટલે 1 ઇન્ટુ 2. તો જવાબ શું આવ્યો? -+1/2. કેટલો જવાબ આવે છે? તો બધા એમસીક્યુ માટે કોણ ઈઝી રહેશે મેથડ? જ્યારે સતત અસતત ના આવે છે ત્યારે એલ હોસ્પિટલ રૂલ. રાઈટ? નેક્સ્ટ વન. ચાલો જો આ પાછો દાખલો આવ્યો, શું જવાબ આવશે? હમણાં જ આવ્યો હતો ને પાછો, બરોબર? ચાલો આમાં કે બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 sin x પ્લસ x cos x અપોન x છે ને, એ છેદ સેપરેટ આપી હતી, તો અહીંયા sin x અપોન x એટલે કેટલા થઈ જાય? 1 થઈ જાય. ને x x કેન્સલ એટલે વધે કોણ? cos. cos માં લિમિટ આપી દો, cos 0, cos 0 નું મૂલ્ય કેટલું થાય? સો 1 + 1 2 2 તમારો જવાબ. નેક્સ્ટ વન. f of x is equal to 1 minus 10x upon 4x minus pi, અને x is equal to pi by 4 હોય ત્યારે લેમડા. તો 0 થી pi by 2 માં સતત હોય તો pi by 4 આગળ સતત હોવાનું જ. સો લેમડા બરાબર લિમિટ x ટેન્સ ટુ pi by 4 1 minus 10x upon 4x minus pi. કયો રૂલ્સ એપ્લાય કરશું? એલ હોસ્પિટલ રૂલ્સ. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ pi by 4 1 નું વિકલન 0 માઇનસ સેક સ્ક્વેર એક્સ અપોન 4. લિમિટ આપી દો. લેમડા બરાબર માઇનસ સેક પાઈ બાય 4 એટલે √2, √2 નો સ્ક્વેર 2 અપોન 4. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ -1/2. કે -1/2 આવશે હો, કે કોઈને +1/2 આવે છે? જો જીને એલ હોસ્પિટલ કાંઈ તકલીફ પડે તો મને કયો.
ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વન, x બરાબર 0 આગળ સતત છે તો k બરાબર શું થઈ જાય? લિમિટ x ટેન્સ ટુ 0 tan 7x અપોન કેટલા છે? 3x છે ને, તો x અહીંયા લખું ને ઇન્ટુ 3 લખું, કઈ પ્રોબ્લેમ નહીં ને. આ 3x જ થયો, પણ અહીંયા 7x છે તો કેટલા જોઈએ? 7. 7 વડે ભાગાકાર, 7 વડે ગુણાકાર. સો k બરાબર 7/3 તમારો જવાબ. નેક્સ્ટ વન, ચાલો x બરાબર 1 આગળ સતત હોય તો નીચેનામાંથી કઈ વસ્તુ સત્ય છે? લિમિટ આપી છે ને, સોરી સતત અસતત આપણે ચેક કરશું. લિમિટ x ટેન્સ f of 1 આપ્યો છે, f of 1 આપ્યો છે, f of 1 કેટલો આપ્યો છે? 2. લિમિટ x ટેન્સ ટુ 1 ગોતીએ, x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 અપોન x સ્ક્વેર માઇનસ 1. આપણે તો એલ હોસ્પિટલ રૂલ્સ જ એપ્લાય કરી દઈએ. 2x માઇનસ 4 અપોન 2x, એલ હોસ્પિટલ રૂલ્સ, તો માઇનસ 2 અપોન 2 ઇક્વલ નો આવ્યા ને, ઇઝ નોટ ઇક્વલ ટુ f of 1. ધેરફોર f એ x બરાબર 1 આગળ કેવું છે? અસતત. આ બે ઓપ્શન તો નીકળી જ જતા હતા. શું કામ? આ બે ઓપ્શન કઈ મેથડમાં આવે? ટાઈપ 2 સાતત્યના બે ટાઈપના આવે. દાખલા ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ દેન, ગ્રેટર દેન, ઇક્વલ ટુ વાળો. આ બે કેસ તો કેમાં આવે? લેસ દેન ગ્રેટર દેન કેસમાં આવે ને, ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ કેસમાં આ નો આવે. સમજાય? ચાલો, કે સ્ક્વેર બરાબર શું થશે? લિમિટ x ટેન્સ ટુ 0 sin 4x અપોન, અહીંયા x છે તો અહીંયા 9, અહીંયા 4, કે સ્ક્વેર બરાબર 4/9. 4/9 તમારો જવાબ, બરોબર ને? 2/3 તો વાંધો નહીં. હકીકતમાં આ ઓપ્શન પહેલા રાખવો જોઈએ, એટલે ઘણા બધા તો એ 4/9 સીધો જવાબ લખી નાખે. ઓકે, હા, તો કે નું મૂલ્ય પ્લસ ઓર માઇનસ 2/3 જ આવે ને બેટા. આનું વર્ગમૂળ કહેતો. ચાલો, 4 cos ક્યુબ x માઇનસ 3 cos x, આ કોનું ફોર્મ્યુલા છે? 433 d/dx ઓફ cos 3x. cos 3x નું વિકલન કરાવડાવો, માઇનસ sin 3x, અને 3x નું બાકી કેટલું થાય? પતી ગયો જવાબ. રેડી? નેક્સ્ટ વન, f ડેશ ઓફ x બરાબર f of x છે, f of 2 બરાબર 1 છે, તો લિમિટ x ટેન્સ ટુ 2 f of x માઇનસ 1. લિમિટ x ટેન્સ ટુ 2 f of x માઇનસ 1 અપોન x માઇનસ 2 બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 f of x માઇનસ 1 ની જગ્યાએ f of 2 લખાય તો આ કોનું ફોર્મ્યુલા થઈ ગયું? f ડેશ ઓફ 2 નું. આ કોનું ફોર્મ્યુલા છે? 2. હવે અહીંયા એવું કે છે કે f ડેશ ઓફ x બરાબર f of x થાય, તો f ડેશ ઓફ 2 બરાબર f of 2 થાય, અને f of 2 બરાબર 1 આપ્યો છે, 1 તમારો જવાબ થાય. હા, વ્યાખ્યાની રીતે વિકલન ફોર્મ્યુલા છે હો, કોઈને યાદ ન હોય તો લખાવી દો. f ડેશ ઓફ a બરાબર લિમિટ x ટેન્સ ટુ a f of x માઇનસ f of a અપોન x માઇનસ a. એના આધાર ઉપર મેં f ડેશ ઓફ 2 લખ્યું. ઓકે, જોઈ લ્યો. કારણ કે વ્યાખ્યાની રીતે વિકલનના દાખલા બહુ ઓછા હશે.
ડન. ચાલો આગળ વધીએ. 10x ડિગ્રી નું વિકલન શું થાય? sec સ્ક્વેર x ડિગ્રી. પરંતુ x ડિગ્રીનું વિકલન 1 થાય નહીં, કારણ કે આને શેમાં કન્વર્ટ કરવા આપણે? રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે? પાઈ અપોન 180. x નું 1 ને પાઈ અપોન 180 વધે. ઓકે, નેક્સ્ટ વન. 3 sin 4x minus 4 sin cube 4x કોનું ફોર્મ્યુલા છે? આ sin ટ્રિપલ એંગલ, જેટલો એંગલ હોય એના ટ્રિપલ. 4x ના ટ્રિપલ કેટલા થઈ જાય? 12x. sin 12x નું વિકલન શું થઈ જાય? cos 12x. 12x નું 12. આ તમારો જવાબ થાય. નેક્સ્ટ વન. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર કોનું ફોર્મ્યુલા છે? cos ડબલ એંગલ નું. કોનું ફોર્મ્યુલા છે? cos ડબલ એંગલ નું. cos 2x સ્ક્વેર. ચાલો cos નું વિકલન શું થાય? માઇનસ sin 2x સ્ક્વેર. 2x સ્ક્વેર નું શું થાય? 4x. તમારો જવાબ. e રેસ ટુ માઇનસ 2x 2 log x, તો એને શું લખાય? e રેસ ટુ log x ની માઇનસ 2 ઘાત કહેવાય. આગળ હોય ક્યાં જતા રહીએ? ઘાતમાં આવી. e ને log કેન્સલ, વધે શું? x ની માઇનસ 2 ઘાત. હવે એનું વિકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછા, -3. 1 નો થાય હો. So -2 upon x cube. Next one. 3 raised to 1 minus 2x નું વિકલન શું થાય? 3 raised to 1 minus 2x into log 3 into 1 minus 2x નું બાકી -2. તો વ્યવસ્થિત લખો. So -2 into 3 raised to 1 minus 2x into log 3 છે ઓપ્શન. બેઝમાં કાંઈ ન હોય તો e હોય. અચ્છા, કાંઈ વાંધો નહીં, સમજાવું. d/dx of a raised to x એનું વિકલન શું થાય બેટા? a raised to x into log a. ઓકે છે? અહીંયા a કોણ છે તમારો? 3 છે. નેક્સ્ટ વન. d/dx of f of x is equal to g of x છે, અને f of x is equal to g of x હોય તો f of x બરાબર, અહીંયા કાંઈક ભૂલ છે, g dash of f of x કેવું કંઈક આપવું જોઈએ. બરાબર? બાકી તો અચ્છા, હા થઈ જશે. d/dx of f of x is equal to g of x છે ને, અને g of x is equal to શું છે? તો એવું કયું વિધિ છે એનું વિકલન પોતે ને પોતે આવે? કોણ છે? e raised to. તો f of x બરાબર કોણ હશે? e raised to x. ઓકે બાળકો. નેક્સ્ટ વન. f dash of x is equal to f of x. f of 0 બરાબર 1. So limit x tends to 0, f of x -1 upon x. So limit x tends to 0, f of x -1 ની જગ્યાએ f of 0 લખાય. તો છેદમાં x -0 હો જાય. x માંથી 0 બાદ કરો, કાંઈ ફેર પડે નહીં. હવે કયો જી, આ કોનું ફોર્મ્યુલા થઈ ગયું? યસ, f dash of 0. અને f dash of x બરાબર f of x આપ્યું છે. સો f dash of 0 બરાબર f of 0 લખાય, અને f of 0 નું મૂલ્ય તમને આપ્યું છે. કેટલું છે? 1. તો એ તમારો જવાબ. સેમ આ ટાઈપનો આપણે એક આવી ગયો. d/dx of રૂટ. રૂટનું વિકલન શું થાય? રૂટની અંદર પછી વાંચવાનું. 1/2 રૂટ. ઓકે, રૂટની અંદર નાનું બાકી. x એમનામ sin x નું cos x પ્લસ sin x એમનામ x નું 1. આવો છે ઓપ્શન એ? કઈ ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. નેક્સ્ટ વન. d/dx of f of x is equal to g of x. So d/dx f of ax plus b બરાબર શું થાય? g of ax plus b થવું જોઈએ ને? d/dx of f of ax plus b નું વિકલન શું થવું જોઈએ? g of
ax પ્લસ બી આવવું જોઈએ એવો એક ઓપ્શન છે? પેલો જ છે, એ જ સાચો થાય. હા, ax પ્લસ બી નું બાકી દે, ax પ્લસ બી નું શું થાય? એ એટલે જવાબ શું આવશે? ફટાફટ આપણે કયો લખી નાખી? એ. કોનું બાકી રહે? ax પ્લસ બી નું એ, એટલે ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય. જો જીને કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. એક જ મિનિટ હો. ચાલો નેક્સ્ટ. f of x બરાબર sin રેસ ટુ mx અપોન sin રેસ ટુ nx ની m પ્લસ n ઘાત. અહીંયા n અપોન p ની n પ્લસ p ઘાત છે, p ની p પ્લસ m અને છેદમાં sin રેસ ટુ mx છે. શું કરશો? અંશમાં સાઇનની ટોટલ ઘાત કેટલી થાય છે એ જોઈ લેવાનું છે. ઘાતનો સરવાળો થઈ જાય ને, કે નથી સમજાતું? f of x બરાબર sin x ની, હા અહીંયા ઘાત નો હું બીજી
કલરમાં લખું છું એટલે ઘાત ઘણી લાંબી જવાની છે. m² પ્લસ mn પ્લસ n² પ્લસ np પ્લસ p² પ્લસ ઓકે આ એની ઘાત છે. ઓકે છેદમાં જે ઘાત છે એ ક્યાં આવી જશે? માઇનસમાં આવી જશે. છેદમાં છે એ ઘાતનું શું થઈ જશે? માઇનસ. તો ત્યાંથી આપણે એને માઇનસ કરવા માંડીએ એટલે માઇનસ mn. ઓકે ને માઇનસ n² માઇનસ np માઇનસ p² માઇનસ pm માઇનસ m². હવે જેટલા કેન્સલ થાય એટલા કેન્સલ કરો ભાઈ. બધા કેન્સલ થઈ જાય છે બધું કેન્સલ. જો કરતા જાય કાંઈ વાંધો નહીં. m² કેન્સલ, mn કેન્સલ, n² કેન્સલ, np કેન્સલ, p² ક્યાં ગયો? p² કેન્સલ, pm કેન્સલ. સાઈન ની કેટલી ઘાત વધી ભાઈ? સાઈન ની 0 ઘાત એટલે કેટલા થાય? 1. 1 નું વિકલન શું થાય? હા ઘણા જવાબ શું લખી નાખશે? 1. ખ્યાલ આવે છે? એવું થોડુંક પૂછે. વિકલન ચેપ્ટર છે બેટા. √3 sin 2x plus pi/3 plus cos 2x plus pi/3 છે. તો આને પેલા છે ને સિમ્પ્લિફિકેશન કરવા માટે બારે 2 વડે ગુણું અને અંદર 2 વડે ભાગી નાખું એટલે sin 2x plus pi/3 ઇન્ટુ આ √3 હતું ને એની જગ્યાએ √3/2 થાય હવે પ્લસ cos 2x plus pi/3 ઇન્ટુ 1/2. આ √3/2 ની જગ્યાએ શું લખશું? cos pi/6 અને અહીંયા sin pi/6. અહીંયા શું લખી નાખશું આપણે? cos pi/6 અને અહીંયા sin pi/6. ઓકે સો જુઓ sin cos પ્લસ cos sin એ કોનું ફોર્મ્યુલા થઈ ગયું? sin alpha minus beta, sorry, sin alpha plus beta, sc plus cs, sin, sorry, બે વખત sin લખાઈ ગયો, sin 2x plus pi/3 plus pi/6 એટલે કેટલા થઈ જાય? pi/2. કેટલા થઈ જાય? pi/3 plus pi/6 એટલે pi/2. અને sin pi/2 plus એટલે cos થઈ જાય, cos 2x થઈ જાય. ઓકે બીજા ચરણમાં સાઇન તો પોઝિટિવ. cos 2x નું વિકલન કરવાનું રહ્યું 2 ઇન્ટુ cos 2x નું માઇનસ sin 2x અને 2x નું 2 એટલે જવાબ આવ્યો -4 sin 2x. એવો છે ઓપ્શન? ઓપ્શન બી. જો વ્યવસ્થિત કેવી રીતનો દાખલો ગણ્યો છે, રાઈટ? નેક્સ્ટ વન રૂટ નું વિકલન શું થાય? 1/2 રૂટ ની અંદર નાનું બાકી સાઇન નું વિકલન cos x³ નું 3x². તો આવો ઓપ્શન ગોતી લ્યો. ઓકે નેક્સ્ટ વન
y is equal to 1 plus x into 1 plus x square into 1 plus x raised to 8 into 1 plus x raised to 8. તો dy by dx બરાબર શું થાય? કેમ કરશું? શું કરી લેવાનું હોય? બે બાજુ log. શું લઈ લેવાનું હોય? કારણ કે આને તો ગુણાકાર કર્યો છે, તમારે ગુણાકાર જ કરવો પડે. ઓકે, શું કરવું પડશે? અને x માઇનસ 1 નો વર્ગ રાખ્યો છે. સિમ્પલ કાંઈ નથી કરવાનું, બધાનો ગુણાકાર કરી નાખવાનો, પછી વિકલન કરી નાખવાનું છે, રાઈટ? એટલે તમે જવાબ આવશે. બાકી લોગ લઈને કરવું હોય તો પણ થશે. બે બાજુ લોગ લઈ લો એટલે ઇન્ડિવિજ્યુઅલ લોગ આપી દો, લોગનું પણ વિકલન થઈ જાય. નેક્સ્ટ વન, સાઇન એક્સ સ્ક્વેર પ્લસ કોસ એક્સ સ્ક્વેર. 1 નો કરતા હો, જો 0 કર્યું. શું કામ? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર નથી બાળકો. શું આપ્યું છે? એંગલનો વર્ગ છે. સાઇનનું વિકલન કોસ એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેરનું 2x, કોસનું માઇનસ સાઇન એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનું 2x. હે તોય હજી ન થાય ભાઈ ફોર્મ્યુલા એવું કાંઈ. ખાલી 2x કોમન કાઢવાના થાય અને કોસ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ સ્ક્વેર એવો ઓપ્શન છે. ઓપ્શન બી, ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય. ઉતાવળમાં તમે 1 કરીને 0 કરી નાખો. પેલા આનો વર્ગ કરી નાખાય, આનો વર્ગ કરાવડાવો જોઈને શું થાય? વિકલન x નું 1 પ્લસ 0 માઇનસ 1 અપોન એક્સ. સો 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય. નેક્સ્ટ વન, y બરાબર x પ્લસ 1 અપોન એક્સ. સો વિકલન કરાવડાવો. dy બાય dx બરાબર શું થાય? 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. સો આનું સાદુરૂપ આપી દો. આમાંથી ઓપ્શન જ હવે ચેક કરવા પડશે ને. જો સાંભળો, સિમ્પલ વસ્તુ છે. પેલું જે છે ઓપ્શન એ ચેક કરવા માટે એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. તમે એક્સ સ્ક્વેરને તો પેલા આને થોડુંક સાદુરૂપ આપી દો, લસા લઈ લ્યો એટલે શું થઈ જાય? એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. આ બાજુ આવે તો અંશમાં એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ મળી ગયું તમને? હા છે. પેલા ઓપ્શનમાં મૂકો. એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ની વેલ્યુ શું છે? એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ એક્સ ઇન્ટુ વાય શું છે તમારો? એક્સ પ્લસ 1 અપોન એક્સ. જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. તો ઓપ્શન એ સત્ય થાય. એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1, આ કેન્સલ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2x થાય, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ઓપ્શન એ સત્ય નથી. આવી રીતે તમે ઓપ્શન બી ચેક કરો જીને, કયો આવે છે મને કયો જીને, કરો જીને. ઓકે, એક્સ બધામાં એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ તો છે જ. આમાં વેલ્યુ મૂકવાની અને વાય ની મૂકવાની ડાબી બાજુ. જવાબ 0 કેમાં આવે છે ચેક કરીને મને કયો. શું આવે છે? ડન. કયો ઓપ્શન આવે છે? ઓપ્શન સી. એમાં 0 થઈ જાય છે.
કારણ કે આમાં ખાલી શું મૂકવાનું છે, માઇનસ જ મૂકવાનું છે. x સ્ક્વેર -1 માઇનસ એક્સ ઇન્ટુ એક્સ એટલે -x સ્ક્વેર અને -1 +2 એટલે -2 + 2 0. ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. નેક્સ્ટ વન 1 + x + x²/2 ફેક્ટોરિયલ + x³ 3 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ પ્લસ. સો વિકલન કરવાનું છે dy/dx બરાબર 1 નું વિકલન 0, x નું 1 + x² નું 2x/2 ફેક્ટોરિયલ પ્લસ 3x²/3 ફેક્ટોરિયલ પ્લસ 4x³/4 ફેક્ટોરિયલ આવે ને એના પછીનું સ્ટેપ આવું પ્લસ અપ ટુ પ્લસ n × x⁻n−1 upon n ફેક્ટોરિયલ. રાઈટ છે. હવે સાંભળો આ 1 2 કેન્સલ, 1 ફેક્ટોરિયલ 1 જ વધે, કાંઈ છેદમાં વધે નહીં, પ્લસ 3 કેન્સલ એટલે છેદમાં 2 ફેક્ટોરિયલ વધે હો, પ્લસ 4 કેન્સલ એટલે છેદમાં 3 ફેક્ટોરિયલ વધે, પ્લસ અપ ટુ પ્લસ n કેન્સલ એટલે છેદમાં શું વધે, n-1 ફેક્ટોરિયલ. આપણે એક સ્ટેપ ઉમેરીને એક સ્ટેપ બાદ કરીએ. ક્યુ સ્ટેપ ઉમેરું છું હું, x⁻n upon n ફેક્ટોરિયલ ઉમેરું છું અને એને શું કરી નાખું. શું કામ આવું કર્યું કોઈ કહેશે મને? કારણ કે આ પાછો કોણ બની ગયો, y. કોણ બની જાય છે, y બનવામાં એક ખાલી છેલ્લું સ્ટેપ જ ઘટતું હતું જોવો, બાકી બધા તો પાછા આવી ગયા. તો જવાબ શું આવ્યો ભાઈ, y - x⁻n upon n ફેક્ટોરિયલ. રાઈટ, એવો ઓપ્શન છે, તો એ તમારો કરેક્ટ આન્સર. નેક્સ્ટ વન y = 1/a - z. સો dy/dz, z સાપેક્ષ વિકલન -1/a - z નો સ્ક્વેર અને a - z નું બાકી શું થાય, -1 એટલે માઇનસ પ્લસ 1/a - z નો વર્ગ છે આવો ઓપ્શન. આ બધી ઘાત છે -2 કરી નાખજો, બધી ઘાત છે કેવી છે, -2. તો હવે કયો ઓપ્શન આવશે, a - z ની -2 ઘાત. એવો ઓપ્શન કયો છે, પહેલો જ છે. બધી ઘાત છે એ કેટલી કરી નાખવાની તમારે, -2. વર્ગ છે, વર્ગમાં a - z કે z - a શું ફેર પડે, કે કઈ ફેર પડે હે? ફેર પડતો હોય તો આ એક વસ્તુ કરજો, 2 - 3 નો સ્ક્વેર કરજો અને 3 - 2 નો સ્ક્વેર કરજો. બેનો જવાબ કેટલો આવે, તો z - a નો -2 ઘાત. ઓકે, હા એટલી ટાઈપિંગ મિસ્ટેક છે કે -2 ઘાત આવે બધામાં, એ ઘાત લખતા એ ભૂલી ગયા છે. નેક્સ્ટ વન -12 કાઢો તો માઇનસ નો વર્ગ કેટલો થાય, પ્લસ થઈ જાય ને. -1 -12 કાઢો એટલે એનો મતલબ શું થયો, -1 વર્ગ 12 આવે ને, કે નથી સમજાતું. -1 નો વર્ગ કેટલો થાય, 1. ઓકે, નેક્સ્ટ વન y = cos of sin x². સો dy/dx. sin cos નું વિકલન શું થાય, -sin of sin x². sin નું વિકલન શું થાય, cos x². x² નું શું થશે, અને એમાં શું મૂકવાનું છે આપણે, √π/2 એટલે કે -sin આનો વર્ગ π/2, sin π/2 એટલે 1 into cos π/2 into 2 into √π/2. અહીંથી આપણો જવાબ મળી જાય. આનો જવાબ કેટલો થાય, તો 0 ના ગુણાકારમાં બધું f of x = x² - 3x. f of x = f' of x હોય તો x બરાબર શું થાય, આનું વિકલન કરો 2x - 3, એના બરાબર શું મૂકી દેવાનું છે પાછું, f of x જ, x² - 3x. સોલ્વ કરો જીને, x નું મૂલ્ય કેટલું મળે છે મને કયો જીને,
ખ્યાલ આવ્યો? એફ ડેશ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ. સોલ્વ કરો. શું આવે છે? ભાગ જ નથી પડતા. તો ઓપ્શન કયો આવશે? એક પણ નહીં. ચાલો નેક્સ્ટ વન. એફ ઓફ એક્સ બરાબર એમ એક્સ પ્લસ સી, એફ ઓફ 0 બરાબર એફ ડેશ ઓફ 0 બરાબર 1 હોય તો એફ ઓફ 2 ગોતવાનો છે. પેલા તો એફ ડેશ ઓફ એક્સ ગોતી લઈએ. એફ ડેશ ઓફ એક્સ શું થશે? એમ થશે. હવે એમાં એફ ડેશ ઓફ 0 બરાબર કેટલા છે? એમ. એફ ડેશ ઓફ 0 બરાબર 1 છે બેટા. સો એમ ની કિંમત કેટલી મળી ગઈ? 1. હવે તમારે શું ગોતવાનું છે? એફ ઓફ 2. તો એફ ઓફ એક્સ શું છે તમારો? અને હજી એક વસ્તુ, એફ ઓફ 0 બરાબર શું આપ્યું છે તમને? 0 બરાબર 1 છે ને? એફ ઓફ 0 બરાબર પણ 1 છે. એક મિનિટ, હા. એમ ઇન્ટુ 0 પ્લસ સી બરાબર 1. તો સી બરાબર કેટલો મળ્યો? 1. એમ અને સી ની કિંમત મળી ગઈ. સો એમ ની કિંમત કેટલી છે? 1. એટલે કે એક્સ પ્લસ 1 થશે. હવે એફ ઓફ 2 ગોતો જઈને. સમજાવી છે ક્વેશ્ચન? ડન. નેક્સ્ટ વન. ચાલો આનું વિકલન કરો. કયો ઓપ્શન આવશે મને કયો જીને? કેમ આવશે? આટલી બધી વાર કેમ લાગી? અહીંયા કેટલા ઘાત છે? તો છઠ્ઠું વિકલન શું આવે? કયો ઓપ્શન તમે કીધા હતા? વાઈફાઈ નો આવે. વાઈફાઈ તો જે અચળ આવશે. જેટલી ઘાત હોય મહત્તમ એના પછીનું વિકલન 0. જો પહેલું વિકલન કરશો ને એટલે ઘાત 4 વધશે. બીજું વિકલન કરશો એટલે ત્રીજું, ચોથું, પાંચમામાં 0 ઘાત એટલે અચળ. એના પછીનું વિકલન કરો એ શું થાય? 0. એટલે y6 બરાબર 0. ગમે એ આપ્યું અહીંયા જોવાનું મેક્સિમમ ઘાત કેટલી છે? 5. તો છઠ્ઠું વિકલન 0 થાય. નો વિશ્વાસ હોય કરી નાખજો બધા વિકલન. વિકલન કઈ અઘરું હતું નહીં. 1 - sin upon 1 + sin 2x. આ કોનું ફોર્મ્યુલા છે? કોઈને યાદ છે? sin 2x એટલે 2 sin x into cos x. છેદમાં 2 sin x into cos x. અને 1 ની જગ્યાએ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. સો અંશમાં થશે sin - cos નો હોલ સ્ક્વેર છેદમાં sin પ્લસ cos ધ હોલ સ્ક્વેર. ઓકે.
સાઇન એક્સ માઇનસ પાઈ બાય 4 છેદમાં સાઇન એક્સ પાઈ બાય 4 તો હોલ સ્ક્વેર એટલે હોલ સ્ક્વેર કેન્સલ વધશે શું ખાલી સાઇન સોરી અંશમાં વધશે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને છેદમાં વધશે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઓકે સ્ક્વેર ને રૂટ કેન્સલ સો બધા એને સાઇન વડે ભાગી નાખી તો શું થઈ જશે 1 માઇનસ કોસ અથવા તો માઇનસ સાઇન વડે ભાગી નાખો કોસ વડે માઇનસ કોસ વડે ભાગી નાખ અથવા તો કોસ વડે ભાગીને અંશમાંથી માઇનસ કોમન કાઢી લઉં કોસ વડે ભાગું છું એટલે 1 માઇનસ 10x અપોન 1 પ્લસ 10x આ કોનું ફોર્મ્યુલા થઈ ગયું 10 પાઈ બાય 4 માઇનસ એક્સ કોનું ફોર્મ્યુલા થઈ ગયું 10 પાઈ બાય 4 માઇનસ એક્સ સો માઇનસ 10 નું વિકલન સેક સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ એક્સ અને પાઈ બાય 4 માઇનસ એક્સ નું -1 સો જવાબ આવશે સેક સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ એક્સ તમારો જવાબ ઓપ્શન ડી અહીંયા શું કર્યું સમજો આવો દાખલો તમારો આવી ગયો બીજા ચેપ્ટરમાં 1 ની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x sin x નું 2 sin x into cos x લંચમાં થઈ ગયો sin x minus cos x ધ હોલ સ્ક્વેર છેદમાં થઈ ગયો sin પ્લસ cos ધ હોલ સ્ક્વેર સ્ક્વેર ને રૂટ કેન્સલ હવે આમાં શું કર્યું માઇનસ પહેલા કોમન કાઢી નાખ્યું એટલે cos માઇનસ sin થઈ ગયું અને cos વડે ભાગી નાખ્યું એટલે 1 માઇનસ sin ભાગ્યા cos એટલે 10 1 પ્લસ 10x એ કોનું ફોર્મ્યુલા 10 પાઈ બાય 4 માઇનસ x નેક્સ્ટ વન ચાલો 10x plus cot x upon 10x minus cot x so dy by dx ગોતવાનું છે શેમાં કન્વર્ટ કરી નાખશું પેલા 10 માં શેમાં કન્વર્ટ કરી નાખીએ 10 માં સો cot ની જગ્યાએ 10 લસા લઈ લ્યો 10 સ્ક્વેર x પ્લસ 1 છેદમાં 10 સ્ક્વેર એક્સ માઇનસ 1 અંશ ને તો 1 પ્લસ 10x 10 સ્ક્વેર લખું કઈ પ્રોબ્લેમ પડે છેદમાંથી માઇનસ કોમન કાઢ લઉં શું કોમન કાઢ લો તો 1 માઇનસ 10 સ્ક્વેર લખાય આ કોનું ફોર્મ્યુલા 1 માઇનસ 10 સ્ક્વેર અપોન 1 પ્લસ 10 સ્ક્વેર કોકનું ફોર્મ્યુલા છે cos 2x નું પણ આ તો એનું વ્યસ્ત છે તો આ કોનું ફોર્મ્યુલા થઈ જાય sec 2x નું થઈ જાય નો ખબર હોય એને આમ કહું છું કે ભાઈ cos 2x નું ફોર્મ્યુલા ખબર છે તમને 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર t મીન્સ કે 10 હા કે ના t મીન્સ કે 10 તો આ એનું વ્યસ્ત ઉપર પ્લસ છે નીચે માઇનસ છે તો કોનું ફોર્મ્યુલા થાય cos નું વ્યસ્ત sec 2x નું વિકલન તમને આવડે sec into 10 હા કે ના અને 2x નું 2 તે ઓપ્શન નહીં છે જોવો જ છે ઓપ્શન D 2 minus 2 10 2x into sec 2x જોઈ લ્યો છતાંય કઈ તકલીફ પડતી તો મને કયો ઓકે બાળકો તો આજે અહીંયા સુધી રાખીએ બાય બાય ટેક કેર